रुद्रेश्वर महादेवना भव्य मंदिर में श्रावण मास दरमियान द्वादश ज्योतिर्लिंगना दर्शनार्थे भावी भक्तों की भीड़। अमदावाद शहरना वेजलपुर विस्तार में रुद्रबाग सोसायटी में रुद्रेश्वर महादेवनु भव्य मंदिर आवेलू है। ईस्वीसन 1976 में 50 वर्ष पहला स्व श्री कनुभाई त्रिवेदीए सौ साथे राखीने आ मंदिरनो पायो रची 1000 वारना प्लूट में अहीं मंदिर बंधाव्युं हतुं। आ रुद्रेश्वर महादेवना मंदिर में आसपास रहता भावी भक्तों दर्शनार्थे आवे छे, तेमां पण श्रावण मास में भक्तों की भीड़ उमटे छे। मंदिर में महापूजा, अभिषेक और सांजे दीपमाळा करवामां आवे छे। मंदिरना नित्यक्रम मुजब 2 समये विशेष आरती तथा शणगारनुं आयोजन करवामां आवे छे। श्रावण मासना दरेक सोमवारे जुदा जुदा शणगार करवामां आवे छे, जेवा के शाकभाजीना, कठोळना, बरफथी शिवलिंग तेमज द्वादश ज्योतिर्लिंगना शणगार तथा महाकाल और श्रावण मासनी आठमे कृष्णना शणगार पण करवामां आवे छे। मंदिरनुं वातावरण पण कुदरती रीते आह्लादक छे, जेमां भगवाननी साक्षात अनुभूति थाय छे। विनोद लखतरिया, अमदावाद। રહેવાનું વેજલપુર रुद्रबाग सोसायटी। अमारी सोसायटी में रुद्रेश्वर महादेव आवेल है, જે લગભગ 1976ની સાલમાં અમારા ફાધર સ્વર્ગવાસ કનુભાઈ ત્રિવેદીના હસ્તકે એનું નિર્માણ થયું હતું અને અહીંયા ઘણા બધા ભાવિ ભક્તોની ભીડ ઉમટી પડે। આ જે આખા શ્રાવણ મહિનામાં અમારે આ બહેનોએ બધા જે છે દરરોજ કંઈક નવું અલગ વિચારીને અમે સાંજે વિચારીને સવારે કરીએ છીએ। અને એમાં ખાસ આ સોનીભાઈ, જીગાભાઈ, અમે એક શબ્દ કંઈક અમારે વસ્તુ જોઈએ છે તો તરત હા બેન અમારું કામ, તમે અમારું કામ પડતું મૂકે ને એમનું કામ અમારું કરે છે। અને આ જીજ્ઞાબેન એ દરરોજ કંઈક નવો આઈડિયા જ લાવે છે કે આજે આ કરવું છે, જોલીબેન આજે આ કરવું છે। આપણે આ યતીશાબેન કે જે અમને નામ નથી ફાવતું તો બી અમે કરીએ છીએ અને એ બી એટલો જ અમને સપોર્ટ આપે છે કે કંઈ બી એમનું ઘરનું કામ મૂકીને અમારા ત્યાં આવે છે। દીપ્તિબેન કે જે અમને સાંજે 6 વાગે રસોઈ તૈયાર જોઈએ છે તો બી એમનું કામ અધૂરું મૂકીને અમારા ત્યાં સેવા આપવા આવે છે। रुद्रेश्वर દાદાની આ બધા ઉપર ખૂબ ખૂબ મહેરબાન થાય અને એમની બધી મનોકામના પૂર્ણ કરે। અને આ જોલી બેન અમારા એ પણ અમને બહુ સહયોગ આપે છે। મહાદેવની જય। બાકી બી આવનારા બહેનોનો ઘણો સહયોગ છે અને એના લીધે અમે આજે શ્રાવણ મહિનામાં દરેક અલગ અલગ જાતના શણગારથી ભગવાનને પ્રસન્ન કરવા પ્રયત્ન કરીએ છીએ અને આઠમના દિવસે પણ અમે કૃષ્ણ ભગવાનનો શણગાર ભગવાનને કરેલો અને દરરોજ અલગ અલગ પ્રકારના શણગાર કરીએ છીએ અને ભગવાનના આશીર્વાદ સાથે અમે અહીંયા રહીએ છીએ। હું અત્યારે થોડા 3 મહિનાથી સેવા મંદિરમાં આપું છું। બધા ભાવિક ભક્તો આવે છે, બધાની શ્રદ્ધા છે, બધા લોકો અહીંયા પ્રેમથી આવે છે, ભાવથી આવે છે। બધા લોકો મનોકામના સર્વની પૂર્ણ થાય છે। અહીંયા જે આવતા હોય છે એમની મનોકામના પૂર્ણ થાય છે। બોલો रुद्रेश्वर महादेव।